હેલો મિત્રો, શ્રી આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. હું મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, SYBSc ફિઝિક્સ સેમ 3, CC ફિઝિક્સ 301, યુનિટ 1, ચેપ્ટર 1. લાસ્ટ લેક્ચરમાં ટોટલ 4 લેક્ચરમાં સમદાબી પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર અને સમમોસમી પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર, અવરુદ્ધ પ્રક્રિયા દ્વારા એન્થાલ્પી એચનું મૂલ્ય સમાન રહે છે, સંરક્ષણ થાય છે. હેમલોજ વિધેય દ્વારા એફ અચળ રહે છે. થર્મોડાયનેમિક વિધેય દ્વારા મેક્સવેલના 4 સમીકરણો મેળવ્યા અને દ્વિતીય TdS સમીકરણ મેળવ્યું અથવા Q = RT log Vf - B/Vi - B નો અભ્યાસ કર્યો. CC ફિઝિક્સ 301, યુનિટ 1, ચેપ્ટર 1, પાર્ટ 5 માં ક્વેશ્ચન: દ્વિતીય TdS સમીકરણ મેળવો અને તેની ઉપયોગિતા ચર્ચો અથવા દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્મા Qનું સમીકરણ મેળવો. 2. દબાણના પ્રતિવર્તી સમોષ્મી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્મા Q માટેનું સમીકરણ મેળવો. દ્વિતીય TdS જો કોઈ શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી S એ તાપમાન T અને P નું વિધેય લેવામાં આવે તો S = f of T × P, એટલે કે S એ તાપમાન T અને દબાણ P નું વિધેય છે. એ સમીકરણ 1 કહીશું. સમીકરણ 1 નું અંતઃ વિકલન કરતા ds = ∂S/∂T × P × dt plus ∂S/∂P × T × dP. સમીકરણ 2 કહીશું. સમીકરણ 2 ને બંને બાજુ T વડે ગુણતા એટલે T × ds = T × ∂S/∂T × P × dt plus T × ∂S/∂T ∂P ∂S/∂P × T × dP. સમીકરણ 3 માં T × ∂S/∂T × P × dt plus T × ∂S/∂T × P × T પ્લસ માં અચળ દબાણની વ્યાખ્યા પ્રમાણે કિંમત મૂકી અને T × ds T × ∂S/∂P × T માં મેક્સવેલના સમીકરણ 4 ની કિંમત મૂકતા TdS સમીકરણ મળશે. હવે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા પ્રમાણે P × ∂Q/∂T × P = T × ∂S/∂T × P. સમીકરણ 4 કહીશું. મેક્સવેલના ચોથા સમીકરણ પ્રમાણે ∂S/∂P × T = -∂V/∂T × P. સમીકરણ 5 કહીશું. સમીકરણ 3 માં સમીકરણ 5 ની કિંમત મૂકતા T × ds = Cp dt - T × ds T × ∂V/∂P × P × dP. સમીકરણ 6 કહીશું. સમીકરણ 6 એ દ્વિતીય TdS સમીકરણ કહે છે. હવે મેક્સવેલના TdS સમીકરણ માટે બે અગત્યના ઉષ્માના મૂલ્યોનો ફેરફાર કરી શકાય છે. 1. દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્મા Qનું સમીકરણ મેળવો અથવા અને દબાણના પ્રતિવર્તી સમોષ્મી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્મા Qનું સમીકરણ મેળવો. 1. દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું સમીકરણ મેળવો. દ્વિતીય TdS સમીકરણ મુજબ
ટી ઇન્ટુ ડીએસ સીપી ઇન્ટુ ડીટી માઇનસ ટી ઇન્ટુ ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ડીપી સમીકરણ 7 કહીશું. હવે સમતાપી ફેરફાર એટલે તાપમાન અચળ હોય છે એટલે ટી ઇક્વલ ટુ નું વિકલન એટલે 0 થશે. ડીટી ઇક્વલ ટુ 0 એટલે સમીકરણ 7માં ડીટી ઇક્વલ ટુ 0 મૂકતા ટી ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ 0 ઇન્ટુ ટી ઇન્ટુ ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ઇન્ટુ ડીપી ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ માઇનસ ટી ઇન્ટુ ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી સમીકરણ નંબર 8 કહીશું. ક્યુ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ ડીપી ડીએસની કિંમત મૂકી સમીકરણ 9 કહીશું. હવે કદ પ્રસારણની વ્યાખ્યા પ્રમાણે આપેલ કોઈ પદાર્થ એટલે કે જે કદ વી હોય તો એ કદમાં અચળ દબાણે તાપમાનના ફેરફાર સાથે કદમાં ફેરફાર થાય છે તેને બીટા કદ પ્રસરણાંક બીટા અંક કહે છે. એટલે કે બીટાને કરતા બનાવશું એટલે ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ઇક્વલ ટુ બીટા વી અને સમીકરણ 10 કહીશું. સમીકરણ 9માં સમીકરણ 10ની કિંમત મૂકતા ક્યુ ઇક્વલ ટુ માઇનસ ટી પીઆઈથી પીએફ વી ઇન્ટુ બીટા ડીપી એટલે દેખો અચળાંક બહાર આવી જશે એટલે માઇનસ ટી ઇન્ટુ બીટા વી સંકલન પીઆઈથી પીએફ ડીપી ઇક્વલ ટુ માઇનસ ટી ઇન્ટુ બીટા આનું સંકલનની લિમિટ મૂકતો પીઆઈથી પીએફ ક્યુ ઇક્વલ ટુ માઇનસ ટી ઇન્ટુ વી ઇન્ટુ બીટા લિમિટ મૂકતા પીઆઈ માઇનસ પીએફ માઇનસ પીઆઈ સમીકરણ 11 કહીશું. અને પીઆઈ અને પીએફ અનુક્રમે તંત્રની પ્રારંભિક અને અંતિમ સંતુલિત અવસ્થાના દબાણ દર્શાવે છે અને વી અને બી એ સરેરાશ મૂલ્યો છે. હવે બીટાનું મૂલ્ય ધન હોય તો ઉષ્માનું ઉત્સર્જન થશે એટલે કે ઉષ્મામાં ઘટાડો થશે અને બીટાનું મૂલ્ય ઋણ હોય તો તેમાં ફેરફાર ઉષ્માનું શોષણ થશે એટલે કે આંતરિક ઉર્જા વધશે. જ્યારે બીટા ધન હશે તો ત્યારે આંતરિક ઉર્જા ઘટશે. એટલે કે 0 સેલ્સિયસથી 4 સેલ્સિયસ તાપમાને અવસ્થા વિધેય મળે છે. એટલે દબાણ 2 પ્રતિવર્તી સમોષ્મી ફેરફારમાં ઉદ્ભવતી સમોષ્મી ફેરફાર માટે ઉષ્માનું સમીકરણ મેળવો. તૃતીય TdS સમીકરણ મુજબ ટી ઇન્ટુ ડીએસ સીપી ડીટી માઇનસ ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ડીપી સમોષ્મી ફેરફાર હોવાથી એન્ટ્રોપી એ સચળ રહે છે એટલે ડીએસ ઇક્વલ ટુ 0 સમીકરણ 6 પરથી ડીએસ ઇક્વલ ટુ 0 મૂકતા 0 ઇક્વલ ટુ સીપી ડીટી માઇનસ ટી ઇન્ટુ ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી સીપી ઇન્ટુ ડીટીને કરતા બનાવશું ટી ઇન્ટુ ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ડીપી ડીટીને કરતા બનાવશું એટલે ગુણાકારમાંથી ભાગ કરવામાં જશે એટલે ડીટી ઇક્વલ ટુ ટી અપન સીપી ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી સમીકરણ 12 કહીશું. કદ પ્રસારની વ્યાખ્યા પ્રમાણે બીટા ઇક્વલ ટુ 1 અપન વી ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી વી એ ગુણાકારમાંથી ગુણાકારમાં જશે એટલે આવું થશે ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ઇક્વલ ટુ વી ઇન્ટુ બીટા. હવે સમીકરણ 12 પરથી ડીટી ઇક્વલ ટુ ટી ઇન્ટુ બીટા અપન સીપી ડીપી એટલે કે દબાણ વધે તો તાપમાન વધે છે
એટલે કે દબાણ એ તાપમાન સાથે સંકળાય છે. એટલે કે આ એ ધન અને પ્રવાહી બાબતમાં ખૂબ જ ઊંચા દબાણે તાપમાનનો સૂક્ષ્મ ફેરફાર મળે છે. એટલે કે ડેલ ટી ઇક્વલ ટુ ડેલ પી. એટલે ડેલ પીની જગ્યાએ આપણે ડેલ ટી ઇક્વલ ટુ બીટા ઇન્ટુ સીપી પીએફ માઇનસ પીઆઈ લખી શકાય. સમીકરણ 13 કહીશું. જો બીટા ધન હોય તો બીટાનું મૂલ્ય ધન હોય તો સમોષ્મી રીતે દબાણમાં વધારો થાય છે. વધારો કરતાં તાપમાન વધે છે. એટલે કે પીએફ ડેલ્ટા પી ડીપી એ ડીટી સાથે સંકળાયેલ છે. જો દબાણ વધે તો તાપમાન વધે અને દબાણ ઘટે તો તાપમાન ઘટે છે. એટલે કે બીટા ધન હોય તો સમોષ્મી રીતે દબાણનો વધારો કરતાં પદાર્થનું તાપમાન વધે છે અને આંતરિક ઉર્જા પણ વધે છે. એટલે જો બીટાનું ઋણ હોય તો તાપમાન ઘટાડો થાય છે કે આંતરિક ઉર્જા ઘટે છે.